બીજા જૈન શ્રદ્ધામાં ફસાયેલા લોકોને મારે આજે વિનંતી કરવી છે કે આવા લોકોથી ડરો નહીં. આ લોકો તમારી સામે હુમલો કરશે, તમને કોઈનો દેવનો ડર બતાવશે, તમારી સામે જે પણ એવા હાથગંડા અપનાવશે, પણ આવી રીતે ગભરાતા નહીં. અને તમારે ક્યાંય પણ તકલીફ પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ. અને આવા પાખડીઓ ક્યાંય પણ આવે તો તમે અમને કહેજો. જઈને અમારા ઘરે આવ્યા હતા મુના માતાજીના મંદિરે. એટલે જ્યારે ત્યારે આવ્યા ત્યારે અમને આપણે મહેમાન ગતિ કરવડાવી, બેહાડ્યા, ખુરશી આલી અને એમને મને 2-3 સવાલ પૂછ્યા કે ભાઈ આ રીતની વાત આ બધું હોય. એવી અમારી બે વચ્ચે ચર્ચા ચાલુ હતી, બરાબર. અને એન્ડમાં વાત થઈ કે ભાઈ તમે આવ્યા છો, તમે પૂછ્યું છે, બરાબર, એટલે શેના માટે પૂછો છો? એટલે એમને કીધું કે અમે તમારું આ બધું ચેક કરવા માટે આવ્યા છીએ, બરાબર. એટલે એમાંથી પબ્લિક વધારે હતી, પબ્લિકના દ્વારા હોબાળો થઈ ગયો, બરાબર. નહીં, તમારા સપોર્ટર હતા. ના, તમારો ભાઈ ભોળો જ છે ને, એટલે જો મતલબ દર્શન કરવા માતાજી મંત્રી ના, આપણા ભાઈ કોણ છે? ભોળો હતો, ભોળો કોને વાત કરી? હા, ભોળો. જે ભાઈ કોણ બાજુ થાય? આ ભણો થાય. આ ભાઈ તો એ ભોળો જ છે. હા. હા. આ કોણ છે? આ અંતિમ આ પણ તો પૂરો શું માફી માંગુ છું. એ ભણે પણ જે કોઈ કર્યું એને કાયદેસર માફી મંગાવશું ભાઈ, બરોબર. એમાં કોઈ બીજી વાત નહીં છે કે ખોટું કર્યું છે એ તો એના ઘેર જતો રહે, ભોગવવાના માર થાય. એવો ધંધો કરવો નહીં, ભલે મારે ઘેર નહીં આવે ચાલશે. પ્રશ્ન બીજો કે જે કોઈ અત્યારે હોબાળો થયો હો એ બધી દિલથી હૃદયના ભાવથી 100% માફી માંગુ છું કે આ વાત કોઈને મગજમાં લેવી નહીં. અત્યારે અમારા દ્વારા મંત્રી દ્વારા બધી વાત થઈ હોય, બરોબર, એ બધી 100% માફી માંગુ છું. જેમ કે મારા ઘરે બબાલ થઈ હોય, કરવાવાળાની વાત તો સાઈડમાં રાખો, પણ નોમ બદલમ અમારું થાય, અમને ખોટું લાગે. પરિવાર જેવું આડો પાડોનું ગમ છે, એટલે દરેકને આ માધ્યમથી જણાવવાનું કોઈને આ વાતમાં મગજમાં લેવી નહીં, મન દુઃખ રાખવું નહીં. કેમ કે અમારો પરિવાર છે, કાલ દાડો ભેળું રહેવાનું છે, એટલે કોઈને મગજમાં ખોટી વાત નહીં, ખોટી વાતમાં લેવું નહીં.